એટલે એટલો ભયંકર દુખાવો આવતો હતો જેનાથી રાડું પાડ એટલો દુખાવો હતો. સાહેબે ઇન્જેક્શન આપ્યું ત્યાંથી મને દુખાવામાં રાહત થઈ ગઈ. હું 1 2 નહીં પણ 10 સીડી પણ ઉતરી જાઉં છું. બરાબર બાથરૂમમાં જાતે જઈ આવું છું. સ્નાન કરવા બી જાતે જઈ આવું છું. એકદમ રેડી જ છું. મારું નામ મદ્રા હમીરભાઈ સુમરાભાઈ. મારી ઉંમર 53 વર્ષ. મૂળ વતન મારું મુકામ કરશનગઢ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. હાલમાં રહું છું બી ત્યાં અમારા ગામમાં. મારું નામ મદ્રા સુમારભાઈ હમીરભાઈ છે. અમારા ફાધર છે ને અમારા મધર છે. એટલે સાહેબ અમારા ઢગરામાંથી દુખાવો ઉપડતો હતો અને આ ગુડા સુધી આવતો હતો. એટલે એટલો ભયંકર દુખાવો આવતો હતો જેનાથી રાડું પાડ એટલો દુખાવો હતો. એમને તકલીફ તો લિમિટ બહારની હતી. કોઈ ઉઠતો હોય ને ઘરે પલંગ ઉપર તોય પણ દુખાવો થતો હતો, ચાલે તોય પણ દુખાવો થાય અને બેસી રહે તોય પણ દુખાવો થાય. બરાબર. પહેલાં મેં લીવેલ હોસ્પિટલે આવેલા ને સાહેબે પહેલાં દવા આપેલી અમને કે દુખાવા પૂરતી, ને પછી મેં MRI કરાયેલો. ત્યાં પછી સાહેબે કીધું કે અમને એક ઇન્જેક્શન મૂકવું પડશે જેના કારણે એમને રાહત થશે. બરાબર. અમે હોસ્પિટલ આવ્યા પછી અમે સાહેબથી અમારી મુલાકાત થઈ. સાહેબે ઇન્જેક્શન આપ્યું ત્યાંથી મને દુખાવામાં રાહત થઈ ગઈ. અને હોસ્પિટલના જેટલા જે આપણે છે સ્ટાફ બહુ સારો છે. સાહેબ બી સારા સ્વભાવના માણસ છે અને દિલદાર માણસ છે. ના ભાઈ કોઈ દી બીક ના લાગી. આમને કમરમાં એક ઇન્જેક્શનની જે પ્રક્રિયા આવે એ લીધેલ છે. ઇન્જેક્શન આપ્યાનો ટાઈમ અંદાજિત 15 થી 20 મિનિટ લાગે છે. ઇન્જેક્શન આપ્યા પછી 5 થી 6 કલાકમાં દુખાવો બંધ થઈ જશે. 5 થી 6 કલાક એવું થોડું દુખાવો રહેશે પછી બંધ થઈ જશે. ઇન્જેક્શન લીધાને મને આજ 12 દિવસ થયા. ઇન્જેક્શન લીધા પછી મને દુખાવો બિલકુલ મટી ગયો છે. હાલમાં હું 1 2 નહીં પણ 10 સીડી પણ ઉતરી જાઉં છું. બરાબર બાથરૂમમાં જાતે જઈ આવું છું. સ્નાન કરવા બી જાતે જઈ આવું છું. આખા આપણે વાહમાં આખામાં ફરવું બી છું. એકદમ રેડી જ છું. એમના શરીરમાં ફરક તો 90% ઉપર છે ઇન્જેક્શન લીધા પછી. બરાબર. અને અત્યારે તો બહુ ઘણું સારું છે. પહેલાં થોડુંક ચાલી નહોતા શકતા, બેસી નહોતા શકતા, કોઈ પણ જગ્યાએ ચડવા ઉતરવામાં એમને તકલીફ થતી હતી. અત્યારે કોઈ પણ જાણતી એમને તકલીફ નથી. જો મને આ વિશે કોઈ ફોન કરશે જે મને તકલીફ છે એવી કોઈને તકલીફ હશે અને મને પૂછશે તો હું એમને કહીશ કે ભાઈ અમદાવાદ લીવવેલ હોસ્પિટલમાં જતા રહો, ભરોસો રાખજો તમારો દુઃખ મટી જશે. આ મારો મને જે દુખાવો છે એ દુખાવા માટે હું 15 હોસ્પિટલ પહેલાં ફરી વળ્યો હતો. 15 હોસ્પિટલમાં મને કાંઈ ફરક ન પડ્યો અને આ લીવવેલ હોસ્પિટલમાં મને એ દુખાવો મટી ગયો છે. હા સાહેબ, આ અમને દુઃખ મટાડ્યું એના બદલ હિતેશભાઈનો બહુ આભાર. અને ડૉક્ટર સાહેબનો તો આભાર અને સાથમાં એમના સ્ટાફનો સારો બિહેવિયર હતો એટલે એમને પણ ધન્યવાદ. સ્ટાફ બી સારું છે. સ્ટાફ એકદમ સારું છે.